દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। મિત્રો આપણી ભેંસો આવી ગઈ છે વાડે। સવારમાં વાડે પૂરેલ હતી, આપણે ગયા હતા રચકો વાઢવા અને ભેંસો હવે રચકાની નીણ કરીને આ વાડે લાવી દીધી છે। જોરદાર મસ્ત નીણ ખાઈ રહી છે। બહાર એને આવેર છે મારી લાડકો આવી ભેંસો જો બહાર વેરે છે। ગમણની સુવિધા છે આપણે પૂરી, પણ તોય આજ વચમાં ઢગલો છે એટલે બહાર વેર છે તો આપણે ફેંદવો પડશે ઢગલાને। સરસ રીતે ખાઈ ભેંસો જુઓ। હે રાયલી રાયલી કરે જુઓ મિત્રો, હવે જોરદાર રીતે ખાશે। મસ્ત ઢગલો ફેંદી નાખ્યો છે। આ છે આપણી રાયલી, વાડાનું રતન છે, મોટો મોલ છે મારો। અહીંયા ભેંસો ખાય છે અને મિત્રો બધી ભેંસો બંધાઈ ગઈ છે। આ ગમણવાળી બે આપણા જોટા છે એને બાંધવાના બાકી છે। ઓલા પાડા પણ અંદર આવતા રહ્યા છે, બહાર કાઢીશું અને એ બે જોટાને બાંધી દઈએ। મિત્રો તો ઓલા બે જોટાને આપણે બાંધી દીધા છે। અહીંયા પડે છે આટલો ખાટલો, આ છે આપણી લુંગી। ખાટલાને લઈ જઈશું સાઈડે અને મસ્ત નીંદર કરીશું, કેમ કે સવારમાં વહેલા ભેંસો તો ઉઠી છીએ 5 વાગે અને હવે સૂઈ જઈશું। ચલો હવે આરામ છે, 2 વાગે સૂકા પૂવાની નીંદ કરીશું, તો સુધી આપણે આરામ કરીએ। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ। મિત્રો તો જો અહીંયા આપણે રાવી પાણી પી રહી છે ચોખ્ખું, અને બીજી બધી ભેંસો પાણી પીવીને બારી જઈ છે। અહીંયા આપણે કાયડી પાણી પાયા વગર છે, રાયલી પાણી પી રહી છે એટલે એનો નંબર આવશે, પછી બધી ભેંસો પાણી પી રહી છે। તો ચાલો આપણે રાયલીને પાણી પાઈને બાંધી દઈએ। મિત્રો તો જુઓ આપણે દોવાનું કામ ચાલુ કરી દો। 2 3 4 ભેંસો દોવાઈ ગઈ છે, 5મી ભેંસનું દોવાનું કામ ચાલુ છે। જુઓ અહીંયા ચાંદરી ભેંસનું દોવાનું કામ ચાલુ છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ। જયરામ દેસાઈ। જુઓ અહીંયા આપણે નિયાર થઈ ગઈ છે બધી ભેંસોની। અહીંયા રાઈ ભેંસ તો અંદર બાંધેલી હોય છે એટલે નિયાર થઈને પણ ખાવા માંડી છે, પેલી વધારે પણ નિયાર ખાય છે। તો ચલો મિત્રો બધી ભેંસોને આપણે બદલાઈ દઈએ એટલે નિયાર ખાતી થાય। મિત્રો તો જુઓ અહીંયા ગાયોને નિયાર થઈ ગઈ છે, પેલી બાજુ ખાય છે માલદેપલી, અહીંયા ખાય છે આ શંકર ગાય, આ બાજુ બધી ભેંસો ખાઈ રહી છે। નીણ જોઈ લો, મસ્ત રીતે નીણ ખાય છે। પેલી બાજુ ચોટાઓને પણ નીણ થઈ ગઈ છે, પોહ નાખે છે પણ એક ચોટો પોકાતું નથી, ઓલું પોકાય છે, આ નથી પોકાતો, 4 હમી કરી દીધી। જુઓ મિત્રો એવું નથી કે ઓગા નાખી છે, જુઓ સારી 4 નાખી છે જુઓ, મસ્ત રીતે ખાશે। તો ચલો હવે જઈએ ઘરે।